ગઈકાલે મને માનની આદરણીય અને મારા તો ગુરુ સમાન છે, એમના માટે મને ઘણું માન છે અને વડોદરાના બહુ સારા ધારાસભ્ય એક મંત્રી તરીકે એમને ઘણી વડોદરાની અંદર સારી ભૂમિકાઓ કરી. પણ એમનું જે ગઈકાલે સ્ટેટમેન્ટ જોયું તો સ્પોર્ટ્સમેન સ્પિરિટ કોને કહેવાય, ખેલદીવી કોને કહેવાય, એ વડોદરાના રાજનેતાઓએ ખાસ કરીને જે અત્યારે ભાદરવાના ભીંડા ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચ્યું જેવી જે માનસિકતા ધરાવનારા નેતાઓએ માનનીય આદરણીય ભૂપેન્દ્રભાઈ લાખાવાલા પાસે શીખવું પડે કે આને સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય, આને કહેવાય ખેલદી. એમનું જે કહ્યું છે કે એમણે જે 5 વર્ષ, તો પણ એ તો મર્યાદામાં બોલ્યા છે કારણ કે પાર્ટીના વ્યક્તિ છે, કે જે છેલ્લા આ લોકોએ 10 વર્ષમાં જે વડોદરાની હાલત કરી છે ને, કારણ કે પ્રજાએ તો વિશ્વાસ આપ્યો હતો, મોદીજીને જોઈને વિશ્વાસ મૂક્યો હતો અને એટલું બધું સંખ્યાબળ આપ્યું કે વિરોધ પક્ષ પાસે બેસવા લાયક સંખ્યાબળ નહોતું. એ વિશ્વાસઘાત કરનારા ટીમ હતી,